હેલો ફ્રેન્ડ્સ, શું ઘી વગર આટલી સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકીએ છીએ? તો હા, આજે આપણે બનાવવાના છીએ ઘી અથવા તો માવો, બેમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવાના છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મિત્રો, આજે આપણે આ રેસીપી માત્ર 3 વસ્તુમાંથી જ બનાવવાના છીએ. એના માટે મેં અહીંયા લીધું છે 120 ગ્રામ ખાંડ લીધી છે, અને વાટકીમાં જોઈએ તો 1 વાટકી છે. ત્યારબાદ અડધી વાટકી તમારા કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ લો, અને ત્યારબાદ તેને એકદમ સરસ પીસી લો. અહીંયા આપણે અત્યારે કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાની, એમને ડ્રાયફ્રૂટ અને ખાંડ જ પીસવાના છે. તો અહીંયા ડ્રાયફ્રૂટ અને ખાંડ એકદમ સરસ પીસાઈ ગયા છે. તો હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ, અને ત્યારબાદ તેની અંદર 120 ગ્રામ મિલ્ક પાવડર ઉમેરી દઈએ. ત્યારબાદ તેની અંદર થોડી એલચી ઉમેરી દઈએ, અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં મિશ્રણ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે અહીંયા મેં 1 કપ જેટલું દૂધ લીધું છે, અને થોડું દૂધ ઉમેરી અને આપણે આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. દૂધ અહીંયા આપણે થોડું જ એડ કરવાનું છે, એકી સાથે દૂધ એડ નથી કરવાનું. તો અહીંયા એકદમ સરસ કઠણ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અહીંયા લોટ બાંધવા માટે મારે અડધા કપ જેટલું દૂધનો ઉપયોગ થયો છે. હવે એને આપણે એક ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં પાથરી દઈએ, અને આ રીતે તમારા કોઈ પણ મનપસંદ ડ્રાયફ્રૂટ્સ તમે એની ઉપર ઉમેરી શકો છો. ને જો તમને પસંદ ના હોય ડ્રાયફ્રૂટ તો પણ ચાલે. અને ત્યારબાદ તેને આ રીતે એકદમ સરસ કાપા પાડી લઈએ. કોઈ પણ મનપસંદ શેપ તમે આપી શકો છો. તો જો મિત્રો, 5 મિનિટમાં આપણી મીઠાઈ એકદમ સરસ તૈયાર થઈ છે. તો મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો.